જો આ હે ટાઈલ્સ 2x4. મહાદેવ મહાદેવ, કેમ છે બધા મજામાં હશો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગમાં નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે મામાના ઘરે જવાનું છે. ટાઈમની વાત કરું તો 4:30 જેવો ટાઈમ થયો છે અને તમારો ભાઈ જો તૈયાર થઈ ગયો છે મસ્ત રીતે. મને નથી દેખાતો કેમ કે મિરર નાનો કહેવાય. કંઈ વાંધો નહીં, ચાલ આપણે નીકળીએ, લેટ્સ ગો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને ક્યારના બેઠા શૂટ નહોતું લીધું અને અત્યારે મેં લીધું છે. મામાને ઘરે પહોંચી ગયા ને કંઈ છે આવો નજારો છે. મામાના ઘરની આસપાસનો બહુ મોટું ગામ છે, છારા ગામ, છારા. તો ગાઈઝ મારે રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરી દો. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, કેમ છે બધા મજામાં હશો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા બ્લોગમાં નવા વિડીયોમાં. તો ફેમિલી ટાઈમની વાત કરો તો 8:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે જવાનું છે કોડીનાર વડનગર બાયપાસે. કેમ કે આપણે જે લાદી જેવો લેવા ગયા હતા ને મોરબી, એ ટ્રાન્સપોર્ટમાં આપણે મગાવી હતી તો અત્યારે આવી ગઈ છે. તો આપણે હવે લેવા જવાની છે તો ચાલો નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે કોડીનાર તો પહોંચી ગયા, પણ આપણે વાહન તો ગોતવું જોઈએ ને, લાદી તો ઘરે પહોંચાડી જશે ને. તો પપ્પા વાહન ગોતવા ગયા છે હવે, કેમકે એક રિક્ષામાં તો બધું માઇલ નહીં આવે, પણ 2 રિક્ષા આપણે કરવી જોઈએ. તો પછી જોઈએ 2 રિક્ષામાં આવી જાય તો 2 રિક્ષામાં, બાકી 3 પર કરવી પડે કેમ કે ટાઇલ્સ બહુ ઝાઝી છે એટલે. તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે વાહન થઈ જાય એટલે પાછા ત્યાં મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાડીએ પહોંચી ગયા છે, ટ્રાન્સપોર્ટની ગાડી ઉભી છે. તો એમાં આપણો માલ વચ્ચે છે અને આમાં આ ટ્રાન્સપોર્ટની ગાડીમાં 3-4 જણાનો માલ છે, તો આપણો માલ વચ્ચે છે. થોડીને વાર લાગશે છે જો. હા ને હું અહીંયા હીડે બેઠો કેમ કે તડકો લાગે છે. ફાઇનલી ગાઈઝ આપણી લાદી પહોંચી ગઈ છે ટાઇલ્સ ઘરે, તો તમને દેખાડું. જો એટલી ટાઇલ્સ આપણે અહીંયા થપ્પો મારીને બીજે છે બોલેરામાં હે. જો બીજું પણ તમને દેખાડું. ફાઇનલી ગાઈઝ આપણે ટાઇલ્સ બધી ઉતરી ગઈ છે અને જો તમને ટાઇલ્સ દેખાડી દો ફટાફટ. જો આ હે ટાઇલ્સ 2x4. એ ત્યાં છે ને આ તમે તમને દેખાડી હતી જ ઓલરેડી. તો ગાઈઝ અત્યારે છે ને મારે એડિટિંગ અપલોડિંગ બધું બાકી છે. એડિટિંગનું મારે બ્લોગ બાકી છે. પહેલાં તો 1.5 કલાકનો બ્લોગ છે. અત્યારે એડિટિંગ કરતો હતો મેં પેલા શૂટિંગ લેલો ફટાફટમાં છે. એક ધારો એડિટિંગમાં માંડું ને તો પૂરું થઈ જાય ને મારે આજે રીલ્સમાં શૂટિંગ નથી થઈને અપલોડિંગ પણ નથી થાય, એટલે આજે તો લગભગ થાય કે ન થાય કંઈ નક્કી નહીં ને. આજે જાજુ કામ પેલું થઈ ગયું છે. મારા નિકુંજભાઈ બેઠા છે, નિકુંજભાઈને તબિયત બરાબર નથી આજે. ને હાલો ગાઈસ, તો અત્યારે પેલા મારું કામ છે ફટાફટ પૂરું કરી નાખો અને બપોર પછી ક્યાં જવાનો પ્લાન છે તો ખબર નહીં. તો ગાઈસ અત્યારે આવ્યો છે ટ્રેક્ટર રેતીનું મેં કેવું છે, તો એ રેતીવાળાને પેલા ફોન કર્યો ને તો સવારે આવવા, અત્યારે પાછો ફોન આવ્યો મને કે હું આવું છું રેતીને લઈને. તો અત્યારે એવું છું રોડ માથે, એ આવે એટલે ઘરે લઈ જાય અને ખાલી બાલી કરીએ. એ આવે એની વેઇટ કરો સર. અત્યારે એવું નથી હજી. એટલે ગાઈસ આપણે રેતી આવી ગઈ છે. રેતી જો આપણે અહીંયા ઠેલું છે. અમે પેલા રેતી મગાવતા ને તો એ પાણીવાળી આવતી છે ને, ઓછી આવતી કેમ કે વચન વધી જાય એટલે ગાડામાં ઓછી માંથી. અને આ કોરી છે એટલે વધારે એ મને લાગે એવું. તો આપણે આ રેતી ઘરમાં નાખવાની, અહીં નથી રહેવા દે. અહીં રહેવા દેવું ને તમારા હાણા કૂતરા છે ને વીખીને પોળી કરી દે છે. તો આપણે ત્યાં નાખવાની છે ને અહીંયા હોલમાં આખોણે નાખવાની છે. હાલો કામ આપણે પાસે જાજુ છે, મારી પાસે જાજુ કામ છે. આ એક કામ નથી, આના સિવાયને ઝાઝા કામ પેન્ડિંગમાં પડ્યા. તો ફટાફટ કરી રાખીએ ભાઈ કામ. તો ગાઈસ જો અત્યારે એટલી રીતે હરાણી છે. અંદર જોવા નથી ગયો, અંદર તમને પણ દેખાડું હું પણ જોઈ લેજે. એટલો ખૂણો ભરવાનો આજે આપણે હારવાનું બાકી છે. આપણે બ્રેક લીધો છે પાણી પીવા માટે. નાસ્તો તો આપણે કરીને જ આપણે ચાલુ કર્યું કામ. અત્યારે તો આ બધા બેઠા છે, આમાં બધા જોવાવાળા અને હારવાવાળા અને કામ કરવાનું બધી ભેગા છે. રેતી છે ને બહુ ધૂળ વાળી છે. કઈ વાંધો. હાલો તો આપણે પાણી પી ફ્રેશ થઈને પાછળ લાગી જાય આપણા કામે. આ બધી પૂછબી નાખ્યું તો ફેર તો પાછું ફેરતો છૂટ્યા પાછું ફેરની પાછું મારે સ્પાઈડરમેન બની ગયા નિકુંજભાઈ, સ્પાઈડરમેન.
તો ફાઇનલી ગાઈઝ જો ટાઈમની વાત કરું તો 7:30 ને 8 જેવો ટાઈમ થયો છે અને આ બે જો મારી પાછળ નખરા કરે છે બેસી ગયો છે નિકુંજભાઈ. તો ગાઈઝ આપણે રહેતી બધી તો ન હરાણી એટલી થોડી અડધી પણ નથી થઈ હજી પોણા ભાગની બાકી છે. તો અમે મોહિતને કીધું કે આપણે જમીને હારી લઈએ તો મોહિત કે નહીં ભાઈ જેમાં પછી મેળ ન આવે કે મને ખાધું ગળા આવે. મેં કીધું તો કંઈ વાંધો નહીં ભાઈ. તો ગાઈઝ અત્યારે હું કરું છું રીલ્સ કેમ કે 2-3 દિવસથી રીલ્સો પણ અપલોડ નથી કરતી. અત્યારે રિઝલ્ટ તો નહીં આવે ઉતારવી પડશે કેમ કે રીલ્સ શૂટ કરું એ ટાઈમે હું રેતી હારતો તો કામ કરતો હતો એટલે રીલ્સ નથી વિતર્યું. હમણાં તો કામ એટલું બધું છે ને ઉપર કામ આવી પડીશ તો કંઈ વાંધો નહીં. ચાલો પહેલાં આપણે ફટાફટ રીલ્સ શૂટ કરી લઈએ. તો ગાઈઝ અત્યારે આપણે રાતનો પ્રોગ્રામ છે પાણીપુરીનો. જો ચૂંદો પછી શું કહેવાય સેવ ને ડુંગળીની બધું તૈયાર થઈ ગયું પણ પૂરી જે તળવાની બાકી છે કેમ કે પૂરી અત્યારે આપણી પાસે થોડીક જ છે તો એટલી જ પપ્પા સાથે કોળીનારથી મઈ ગઈ છે તો આવે પછી જોકે આ એટલી પેડીશ ને આપણે દબાવી જ લઈશું અત્યારે કેમ કે ભૂખે ખતરનાકની લાગી. તો ચલો બહુ આપણે જાજી વાત નથી કરવી અને પાણીપુરી ખાઈ લઈએ પહેલાં. આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે અને ખાઈને અત્યારે ઘડીક વાર આરામ કરી અને આવ્યા છીએ રેતી હારવા અને અમારા મોહિતભાઈ જો ઢેગલામાંથી બેઠા. ફેમિલી થાકી તો ગયો નિંદર એવી આવે શું કરવું યાર હારવી પડે એમ જ છે. બાકી કાલે હે ને તડકો ખરેખર ન થાય ને કોઈ છે હારવાળું નહીં હોય પાછા મારા મોહિતભાઈ હાથમાં નહીં આવે. મોહિતભાઈ છે તો હારી લઈએ જેટલી હારે એટલી એવું નથી કે બધી હારી જ લેવાની છે હારે એટલે હારે. અત્યારે મારી બેટરી હાવડાવું છે નિંદર જ હારવાનું મન જ નથી થતું તો હારવી પડે. તો હાલો ઘરે કંઈ વાંધો નહીં ફટાફટ આપણે હારવા વળગી રહીએ તો જેટલી હરે એટલી હરાઈ રહી. નિંદરમાં સોલા ખાતા તો હાલો ફેમિલી મેં કીધું આપણે કામ કરીએ એ પહેલાં આપણે કંઈક શું કહેવાય કે ઉઝ્ઝમાં સળિયું કંઈક ગીત ચડાવી લઈએ પહેલાં તો શું કહેવાય કે ગીતનું નામ તમને કહું જિંદગી મેં પહેલી ના મુસ્કાન ગીતનું નામ એ છે. મેં ડાઉનલોડ કરવા મૂક્યું ડાઉનલોડ કરીએ પછી વગાડીએ અને પછી કામની રહેતા કરીએ. ચાલો હે